પ્રી ટાસ્કમાં આપેલ મધરની એન્ડલેસ ક્વોલિટીઝ તમે જોઈ શકો છો કે મધરમાં કેવી ક્વોલિટીઝ હોય છે. કેવી છે માં? તો કે ડેડિકેટેડ, હોસ્પિટેબલ, નોલેજેબલ, વિટી, અફેક્શનેટ, જનરસ, કોન્ફિડન્ટ, ક્રિએટિવ, ડિલિજન્ટ, રિલાયબલ, સોશિયેબલ એઝ વેલ એઝ કેરફુલ. ટૂંકમાં કહું ને મિત્રો તો મધર અને બીજા બધા અધર. તો આવી મધરનું ક્રિએશન સર્જન કરવા માટે ગોડ, ઈશ્વર, પરમ તત્વ પરમાત્માએ કેટલી મહેનત કરી છે અને આટલી બધી ક્વોલિટીઝ મધરમાં એક સાથે કઈ રીતે મૂકી છે તે જાણવું છે ને તમારે. તો તેના માટે આ સંપૂર્ણ વિડીયો નિહાળજો, જેમાં આપણે વાત કરવાના છીએ સ્ટાન્ડર્ડ 10th યુનિટ નંબર 4, અ વન્ડરફુલ ક્રિએશન, અ કન્વર્ઝેશન બિટવીન ગોડ એન્ડ એન્જલ. પરમાત્મા અને દેવદૂત વચ્ચેની વાતચીતનો એક અદ્ભુત યુનિટ, અ વન્ડરફુલ ક્રિએશન. પરંતુ એ પહેલાં જો આપે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બેલ આઇકનને દબાવી દો, જેથી આવનારા તમામ વિડીયો આપને સમયસર મળી રહે. So let us start the unit number 4 of wonderful creation. The good Lord was extremely busy that day. He was into his 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." જુઓ મિત્રો, સૌથી પહેલો સીન જેવું યુનિટ શરૂ થાય છે, પહેલો સીન, પેલું દ્રશ્ય કેવું દેખાય છે કે ઈશ્વર કંઈક વર્કિંગ કરે છે અને એ જ સમયે એન્જલ, દેવદૂત ત્યાં પ્રગટ થાય છે, અપિયર થાય છે અને ઈશ્વરને, ગોડને કંઈક ક્વેશ્ચન કરે છે. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. એ દિવસોમાં ભગવાન, ઈશ્વર, લોર્ડ એક્સ્ટ્રીમલી, એનો મતલબ થાય છે વેરી મચ, ખૂબ જ એ બિઝી હતા, વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. 6થો દિવસ હતો અને ઓવરટાઈમ કરતા હતા. મિત્રો યાદ રાખજો, ઓવરટાઈમ મર્યાદા કરતાં પણ વધારે જ્યારે તમે કામ કરો છો એને ઓવરટાઈમ વર્કિંગ કર્યું કહેવાય છે. ભગવાન પણ 6થો દિવસ ઓવરટાઈમ કરતા હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. ઈશ્વર પણ કોન્સન્ટ્રેશનથી, જો તમે મિત્રો ધ્યાન દઈને એકાગ્રતાથી કોન્સન્ટ્રેશન સાથે કામ કરતા હતા. એ સમયે એન એન્જલ અપિયર્ડ, એક એન્જલ પ્રગટ થાય છે એન્ડ કોમેન્ટેડ, અને કહે છે, શું કહે છે? યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. ઈશ્વર, તમે તો ખૂબ જ કેર રાખો છો. કેર એટલે કે કાળજી. યુ આર ટેકિંગ સો મચ કેર, આટલી બધી કાળજી ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. અને આ ક્રિએચરને બનાવવા માટે થઈને તમે એક પ્રાણી બનાવો છો. ક્રિએચરનો મતલબ થાય છે પ્રાણી. તમામ પ્રાણીઓને આપણે ક્રિએચર કહીએ છીએ. આ એક તમે જીવ બનાવવા માટે થઈને આટલું બધું કાળજી લ્યો છો. તમે તો અત્યાર સુધીમાં કરોડો જીવ બનાવી નાખ્યા. એવું તે વળી શું છે આ ક્રિએચરમાં કે તમે આટલી બધી કાળજી લ્યો છો? મિત્રો, પહેલાં જ પેરેગ્રાફમાંથી કેટલા સરસ મજાના શબ્દો તમને જાણવા મળે છે. આટલા શબ્દો જો જીવનમાં ઉતારી લો ને તો પણ તમે ક્યારેય મહેનત કરવાથી પાછા નહીં પડો, કારણ કે અહીં ઈશ્વર પોતે, તમે જુઓ પહેલાં જ વાક્યમાં, એક્સ્ટ્રીમલી બિઝી, ખૂબ વ્યસ્ત છે. 6th ડે ઓફ ઓવરટાઈમ, 6થો દિવસ ઓવરટાઈમ કરે છે. ભગવાન ઓવરટાઈમ કરે છે, વિચાર કરો મિત્રો. એન્ડ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, પાછું જેમ તેમ નહીં, પૂરેપૂરા કોન્સન્ટ્રેશન સાથે, એકાગ્રતાથી કામ કરે છે. ભગવાન પોતે જ્યારે એકાગ્રતાથી કામ કરતા હોય તો આપણે તો માત્ર હ્યુમન બિઈંગ્સ છીએ. આપણે તો કોઈ પણ કાર્ય જ્યારે કરીએ છીએ પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી જ કરીએ. એવું ઈશ્વર પાસેથી શીખવાનું છે, મારી કે કોઈ બીજા પાસેથી નહીં મિત્રો. ભગવાન પોતે આવું કામ કરે છે અને પાછું વિથ ફૂલ કેર, કાળજી રાખીને કામ કરે છે. કારણ કે કોઈ પણ નવું સર્જન કરવું છે, કોઈ ક્રિએશન કરવું છે તમારે મિત્રો, તો આ તમારામાં ગુણ હોવા જોઈએ. બરાબર યાદ રાખી લેજો. એક્સ્ટ્રીમલી બિઝી, ફૂલ કોન્સન્ટ્રેશન, ઓવર ટાઈમ એન્ડ વિથ સો મચ કેર. ખૂબ જ કાળજી સાથે કામ કરે છે. અને આ બધું છે એટલા માટે એન્જલ છે. અને પ્રશ્ન પૂછે છે કેમ આવું? ઈશ્વર જવાબ દે છે, શું કહે છે? ધેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? વાત તારી સાચી છે. શું તારે ડિટેલ્સ જાણવી છે કે હું શેનું સર્જન કરું છું, હું શું બનાવું છું? તારે જાણવું છે? હવે ઈશ્વર જો આટલી બધી કાળજી રાખતા હોય તો કોને રસ ન પડે કે શું બનાવતા હશે? જો એન્જલની હાલત શું થાય છે, શું કહે છે એન્જલ? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એન્જલ તો એકદમ આતુર થઈ ગયો, ક્યુરિયસ, એનામાં આતુરતા આવી ગઈ.
અને પૂછે છે વોટ આર દે, શું બનાવો છો તમે, મને જલ્દી કહો મને. અને હવે ઈશ્વર છે એ જે સર્જન કરે છે એનું વર્ણન કરે છે કે હું શું બનાવી રહ્યો છું, મારે કેટલી કેટલી બાબતો આમાં જોઈએ છે, મેં કેટલી બાબતો આમાં પુટ કરી છે. ઈશ્વરનું કામ હજી પૂરું નથી થયું, એનું કામ શરૂ છે. એટલા માટે એ સમજાવે છે, શું કહે છે જો, all her parts should be movable and replaceable too. She has a lap that disappears when she stands up. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. All her parts should be movable and replaceable too. હું જે બનાવું છું ને એના બધા જ પાર્ટ્સ શુડ બી હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. એ હલનચલન કરી શકે એવા. અને રિપ્લેસેબલનો મતલબ થાય છે ટુ બી યુઝડ ઇન અ પ્લેસ ઓફ, ટૂંકમાં એને બદલાવી શકાય એવા એના પાર્ટ્સ હોવા જોઈએ. એન્ડ શી હેઝ અ લેપ, અને મેં એનામાં એક ખોળો પણ મૂક્યો છે. લેપ એટલે કે ખોળો. ધ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ, એ જ્યારે ઊભી થાય છે ને ત્યારે અદૃશ્ય થઈ જાય છે, એવો મેં એનામાં ખોળો મૂક્યો છે. આઈ હેવ ટુ એન્ડોવ હર વિથ અ કિસ, અને હા મારે પાછું એને આપવું પણ છે. ઈશ્વર કહે છે કે મારે એને એક તાકાત આપવી છે. એન્ડોવ કરવું એટલે કે પ્રોવાઈડ ક્વોલિટી, પ્રોવાઈડ એબિલિટી, પ્રોવાઈડ એસેટ. ક્વોલિટી આપવી, તાકાત આપવી, હથિયાર આપવું. મારે આ મોડેલને, આ જે સર્જન કરું છું એને મારે એન્ડોવ કરવું છે, એટલે આપવું છે. શું આપવું છે? તો કે વિથ અ કિસ, એવું એક હથિયાર આપવું છે. અને એ હથિયારનું નામ છે કિસ, મધરની કિસ. માં ઈશ્વર સર્જન કરી રહ્યા છે મધરનું, અને એમ કહે છે કે મારે એને એન્ડોવ કરવું છે વિથ અ કિસ. અને કેવી કિસ? તો કે ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. મધરની એક એવી કિસ, એક એવી ચુમ્મી, એક એવો વાલ કે જે ક્યોર કરી શકે છે. ક્યોર કરવું એટલે મિત્રો મટાડી દેવું. અને શું મટાડે છે? તો કે એવરીથિંગ, બધું જ મટાડી દે છે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ, તૂટેલા પગથી લઈ તૂટેલા હાર્ટ સુધી બધું જ મધરની એક કિસ છે ને મટાડી દે છે. હવે તમને એમ થશે કે વળી તૂટેલા પગ ને તૂટેલું હાર્ટ એ વળી મધર કઈ રીતે મટાડી શકે? એ થોડી ડૉક્ટર છે. તો મિત્રો બરાબર વર્ડ્સને સમજજો. બ્રોકન લેગનો મતલબ થાય છે કે જ્યારે કોઈ માણસ, કોઈ વ્યક્તિ, કોઈ બાળક છે પોતાના કાર્યક્ષેત્રમાં નિષ્ફળ જાય છે, એને સફળતા નથી મળતી, એ ફેલ થાય છે, એને કહીએ છીએ આપણે બ્રોકન લેગ. એ નિષ્ફળ થયા અને બ્રોકન લેગ થાય તો એનું હાર્ટ પણ બ્રોકન થવાનું છે મિત્રો. નાસીપાસ થાય છે માણસ, દુઃખી થઈ જાય છે, ડિસઅપોઇન્ટ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. એ સમયે મધરની કિસ છે બધું જ ક્યોર કરી દે છે. માત્ર મા પાસે જઈને બેસે છે અને મધર કહે છે કે ડોન્ટ વરી માય ચાઇલ્ડ, તું ચિંતા ન કર, આઈ એમ ઓલવેઝ વિથ યુ, હું હંમેશને માટે તારી સાથે છું. અને તમામ દુઃખ દર્દ એ પૂરા કરી નાખે એવી મારે મધરને એક કિસ આપવી છે. એના અંદર એક મારે આવું એક હથિયાર મૂકવું છે. ઈશ્વર આવું કહે છે એન્જલને. આગળ શું કહે છે? શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. મોર એવર, વધારામાં, એડિશનલી. અને હા, વધારામાં તો મારે એવું કરવું છે કે એની પાસે 6 pairs ઓફ હેન્ડ્સ, હાથની 6 જોડ હોવી જોઈએ. 6 પેર, યાદ રાખજો મિત્રો. પેર એટલે કે જોડી. હાથની 6 જોડ, એનો મતલબ થાય છે 12 હાથ. 6 જોડ હાથ મારે એનામાં મૂકવા છે. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, એટલા માટે કે કોઈ પણ પ્રકારનું ફૂડ ઘરમાં હોય એને ચલાવી શકે. શી મસ્ટ બી એબલ, અને એબલ હોવી જોઈએ, સક્ષમ હોવી જોઈએ. માં છે હંમેશા સક્ષમ હોવી જોઈએ કે ઘરમાં જે કાંઈ પણ છે એ ચલાવી શકે. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈઝ, અને હા સાથે સાથે મારે 3 આંખની જોડી પણ મૂકવી છે. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈઝ, અને એની પાસે કેટલી આંખની જોડી હોવી જોઈએ? 3 આંખની જોડી, એટલે કે 6 આંખો. અને કેટલા હાથ? 12 હાથ. 6 હાથની જોડી અને 3 આંખની જોડી. જુઓ મિત્રો, શંકર ભગવાનને પણ આગળ નીકળી ગયા મધર, કારણ કે શંકર દાદાને તો કેટલી આંખ હતી? 3 આંખ જ હતી. એના કરતાં ડબલ આંખ મધર પાસે હોવી જોઈએ. આવું ઈશ્વરે વર્ણન કર્યું. એટલે એન્જલની હાલત તમે જુઓ. ધ એન્જલ shook his head slowly and said, a mighty impossible task, I suppose. 6 pairs of hands? No way. The angel shook his head. એન્જલ તો માથું ધૂણાવ્યું, ના પાડી. સ્લોલી, ધીમે કરીને શું કહે છે ખબર છે? અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. ખરેખર માઇટી ઇમ્પોસિબલ, અશક્ય એટલે બિલકુલ અશક્ય ટાસ્ક છે. આ તમારું જે કામ છે ને ભયંકર, માઇટી, ખૂબ જ
ઇમ્પોસિબલ છે. આઈ સપોઝ, મને તો એવું લાગે છે. 6 pairs of hands? નો વે. 6 હાથની જોડી શક્ય જ નથી. ક્યાંય ભાડી છે? તો ભગવાન શું કહે છે ખબર છે? જુઓ, નો, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. ભગવાન કહે છે કે ના ના ના, these hands are not problem for me. હા, હાથ મારા માટે પ્રોબ્લેમ નથી. એ તો હમણાં જ એનામાં મૂકી દઈશ. એ તો હું ઇઝીલી કરી શકીશ. It is the 3 pairs of eyes. મારા માટે 3 pairs of eyes. આ જે 3 આંખની જોડી મૂકવી છે ને, તો mothers have to have. આ તો મધરને હોવી જ જોઈએ. Lord looked puzzled. આટલું કહી ઈશ્વર પઝલ્ડ થઈ ગયા, એકદમ કન્ફ્યુઝ થઈ ગયા. એ વિચારમાં પડી ગયા, કારણ કે એને 3 આંખની જોડી મૂકવી છે. ફરીવાર એન્જલ, ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર, બટ 3 pairs of eyes? વોટ ફોર? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એટલે તરત જ એન્જલ કહે છે, શું કહે છે? ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર. તો તમે તો મધરનું એક સ્ટાન્ડર્ડ મોડેલ બનાવો છો કે મધર આવી હોવી જોઈએ, બરાબર ને? બટ 3 pairs of eyes? તો આ આંખની 3 જોડી વોટ ફોર? શા માટે? તમારે 3 આંખની જોડી શું કામ બનાવી છે? તો એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એન્જલને વધારે રસ પડ્યો કે આવી મધરનું મોડલ શા માટે બનાવવું છે ઈશ્વરને? 3 આંખની જોડી શા માટે મૂકવી છે? 2 આંખ તો પૂરતી છે. શા માટે? હવે ઈશ્વરનો જવાબ તમે જુઓ. One pair that sees her children through closed doors, another pair to look at the children and say, I understand and I love you without uttering a word, and the third pair to see all secret things without opening them. ભગવાન સમજાવે છે કે શા માટે 3 આંખની જોડી. બરાબર યાદ રાખજો મિત્રો. આ જેટલી બાબતો એન્જલ પૂછે છે અને ઈશ્વર જવાબ આપે છે, તમારે ક્વેશ્ચન આન્સર્સમાં એ બહુ મહત્ત્વના છે. ધ્યાન રાખજો, બરાબર સમજજો. ઈશ્વર શું કહે છે? શા માટે 3 આંખની જોડી? વન પેર, પહેલી જોડી, ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ, એના બાળકોને બંધ બારણે પણ જોઈ લે છે. અનધર પેર, બીજી જોડી, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, માત્ર બાળક સામે જુએ છે, બાળકો સામે જુએ અને કહે છે, શું કહે છે? આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર જોવે અને કહી દે છે કે આઈ અન્ડરસ્ટેન્ડ યુ, હું તને સમજું છું, એન્ડ આઈ લવ યુ, અને હું તને પ્રેમ કરું છું. જોઈને જ કહી દે છે, વિધાઉટ અટરિંગ, ઉચ્ચારણ કર્યા વગર, એક પણ શબ્દ બોલ્યા વગર. એન્ડ ધ થર્ડ પેર ઓફ આઈ, અને ત્રીજી આંખની જોડી, ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ, બધું જ સિક્રેટ જાણી જાય છે. અંદર ચાલતી ગડમથલ, બધી જ માયાજાળ, બાળકોના માઇન્ડમાં ચાલતી તમામ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, એને ખોલ્યા વગર બાળકની સામે જુએ છે મધર અને ખબર પડી જાય. ત્રીજી આંખની જોડી. આ રીતે ભગવાને 3 આંખની જોડીનું વર્ણન કર્યું. એન્જલ શું કહે છે? લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એન્જલને દયા આવી ગઈ ભગવાન ઉપર કે હે ઈશ્વર, પ્લીઝ ગો ટુ બેડ, તમે હવે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. આટલી બધી ટ્રબલ, આટલું બધું કામ તમે સિંગલ ડે, એક દિવસમાં ન કરો. 6 હાથની જોડી, 3 આંખની જોડી, આટલું બધું કામ તમે એક દિવસમાં ન કરો. એન્જલને પણ ઈશ્વર ઉપર દયા આવી ગઈ અને શું કહે છે કે તમે પથારીમાં સૂઈ જાઓ હવે. પણ જ્યારે કોઈ નવસર્જન કરવું છે, જ્યારે કોઈ સારું કામ કરવું છે, ત્યારે એ સમયે આરામ હરામ હોય છે. આરામની ક્યાંય જરૂર હોતી નથી. ઈશ્વર શું કહે છે? આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. Now this mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only on half a kilo cabbage, and she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. ઈશ્વર સમજાવતા કહે છે કે ના, હું નહીં કરી શકું, આરામ નથી કરવો મારે. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધીસ વર્ક, લગભગ મારું કામ પૂરું થઈ ગયું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ, અને લગભગ મારા આઈડિયાઝ મેં આ મોડેલમાં હવે મૂકી દીધા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ. હવે તો આ મધર છે પોતાની જાતને જ હીલ કરી શકશે. હીલ કરવું એટલે ક્યોર કરવું, મટાડી દેવું. હવે તો આ મધર પોતાની જાતને જ મટાડી શકશે. વેન શી ઇઝ સિક, જ્યારે સિક એટલે કે ઇલ, જ્યારે બીમાર પડશે ને, તો એ કોઈને પણ નહીં કહે, એની જાતને અંદરથી જ એનો વિલ પાવર એને મટાડશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ. 6 જણાનું જો ફેમિલી હોય, 6 લોકોનું 6 મેમ્બરનું ફેમિલી હોવા છતાં પણ ઓનલી હાફ અ કિલો કેબેજ, માત્ર અડધો કિલો કોબીમાં એ ચલાવી દે છે. હા મિત્રો, તમે આ બધો અનુભવ કરેલા જ છે કે મધર પાસે જેટલી વસ્તુ અવેલેબલ છે એ પોતાનું ઘર ચલાવી શકે છે.
એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, એક બાળકનું બાથ, નહાવું, પ્લે, રમવું, સ્ટડી, અભ્યાસ, ફૂડ, એનો ખોરાક, એન્ડ સ્લીપ, અને સુવડાવવાની પણ જવાબદારી વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, કોઈ પણ જાતના ઇરિટેટ વગર, એટલે કે એનોય એટલે કે ગુસ્સે થઈ જવું, ચીડિયાપણું, એવા કોઈ પણ જાતના સ્વભાવ વગર મધર છે એ પોતાના બાળકને સંભાળી શકે છે. હા મિત્રો, સવારે જાગે કે રાત્રે સૂવે ત્યાં સુધીની તમામ જવાબદારી મધર છે હસતા મોઢે એ કરી શકે છે. અને આ બધા અનુભવ તમને થયેલા છે કે આપણા ઘરમાં પણ સૌથી પહેલાં જાગનાર આપણા મધર હોય છે અને સૌથી છેલ્લે સૂનાર મધર હોય છે. સૌથી પહેલાં આપણને ખવડાવે છે અને અંતે પોતે જમે છે. આ મધર છે. તો મિત્રો, એના વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. ઈશ્વર શું કહે છે આજ તો આપણે એ જ જાણવું છે. ભગવાન શું કહે છે કે હવે તો મેં લગભગ મારું કામ પૂરું કરી નાખ્યું છે. એન્જલનો જવાબ સાંભળજો. તો એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હી ટચડ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. અને આટલું બધું ભગવાને જ્યારે વર્ણન કર્યું કે આટલું કરી શકે, આમ કરી શકે, આ કામ કરી શકે, એટલે એન્જલ છે વેન્ટ રાઉન્ડ ધ મોડલ, એટલે કે એ મોડલની ફરતે આંટો મારે છે વેરી સ્લોલી, એકદમ ધીમે ધીમે, અને ટચ કરે છે, એને અડે છે અને શું કહે છે ખબર? ઇટ્સ ટુ સોફ્ટ. અરે આ તો બહુ સોફ્ટ છે, નરમ છે એકદમ. તમે આટલા બધા કામ આની ઉપર નાખ્યા, આટલી બધી જવાબદારીઓ આની ઉપર છે, પણ આ તો બહુ નરમ છે, આ કેમ કરી શકશે? એવો અંદરથી કંઈક ભાવ છે એન્જલનો. એટલે ભગવાન કહે છે બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તું માત્ર જોમાં કે સોફ્ટ છે, એક માત્ર સોફ્ટ નથી બટ વેરી ટફ, એટલી જ ટફ છે, એટલી જ અંદરથી સ્ટ્રોંગ છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, એકદમ ઈશ્વર છે, ભગવાન છે, એક્સાઇટેડ થઈ જાય છે અને કહે છે કે યુ કેન નોટ ઇમેજિન, તને વિચાર પણ ન આવે, તું માની પણ ન શકે, વોટ ધીસ મધર કેન ડુ, આ મધર શું કરી શકે, એન્ડ એન્ડ્યોર. એન્ડ્યોરનો મતલબ થાય છે બિયર, ટોલરેટ, સહન કરવું. આ કેટલું કામ કરી શકે અને કેટલું સહન કરી શકે ને એ તારા વિચારની બહાર છે, એન્જલને કહે છે. એટલે એન્જલ પ્રશ્ન પૂછે છે કેન ઇટ થિંક, શું એ વિચારી શકે છે, એ વિચાર કરી શકે છે? ઈશ્વરનો જવાબ, નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. માત્ર વિચાર જ નથી કરી શકતી બટ કેન રીઝન. રીઝનનો મતલબ અહીં થાય છે મિત્રો, તમે ગ્લોસરીમાં જોઈ શકો છો, એ વર્બ તરીકે વપરાયું છે. રીઝનનો મતલબ થાય છે ટુ થિંક લોજિકલી. એ માત્ર વિચારતી નથી પણ લોજિકલી વિચારે છે. એ તર્કબદ્ધ વિચારી પણ શકે છે અને કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે, સમાધાન પણ કરી શકે છે. આવી મધર છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. ઈશ્વરની આ બધી વાતો સાંભળી એન્જલ એકદમ ઇમ્પ્રેસ થઈ જાય છે. અને એ શું કરે છે જુઓ તો. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, એકદમ ઇમ્પ્રેસ થાય છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ, અને બરાબર વધારે નજીક જાય છે. એન્ડ મૂવડ હિઝ ફિંગર, અને એની આંગળી જે છે ફિંગર મૂવ કરે છે, ફેરવે છે, એક્રોસ ધ ચીક, ગાલ ઉપર. એના ગાલ ઉપર એ ફિંગર એની મૂવ કરે છે અને તરત જ બોલી ઉઠે છે ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. ઈશ્વર, આની આંખ તો લીકિંગ થાય છે. લીક થવું એટલે વહેવું. કોઈ પાણી, કોઈ પ્રવાહી કોઈ જગ્યાએથી વહે છે એને લીક થયું કહીએ છીએ આપણે. અહીં તો મધરની આંખો લીક થાય છે. હર આઈઝ આર લીકિંગ, એની આંખો વહે છે. હવે ઈશ્વર અહીં એનો તમે પ્રશ્ન તમે સાંભળજો મિત્રો, તમે જોજો. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ ઇઝ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ઈશ્વર એક્સક્લેમ કરે છે એકદમ આશ્ચર્ય સાથે. શું કહે છે ખબર છે? હાઉ ડીડ ધીસ હેપન, આ વળી કેમ બને? ઇટ મસ્ટ બી અ ટીયર, આ તો ચોક્કસ ટીયર હોવું જોઈએ. ટીયર એટલે કે આંસુ. આ તો 100% ટીયર હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં એને આ ટીયર મૂક્યું નહોતું. મિત્રો યાદ રાખજો, ઈશ્વરે આંસુ મૂકેલું નહોતું. ઇટ ઇઝ અ મિરેકલ, આ તો ચમત્કાર, અદ્ભુત, એક જાદુ થઈ ગયું. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, ઈશ્વરને પણ આશ્ચર્ય થાય છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? પાછો એન્જલને પ્રશ્ન થાય છે કે આ ટીયર શેના માટે છે, આંસુ શેના માટે હશે, કેમ આને આંસુ આવી ગયું? હવે ભગવાનનો જે જવાબ છે ને મિત્રો છેલ્લે બરાબર સમજવા જેવો છે. શું કહે છે ઈશ્વર? ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ તો યુનિક છે. યુનિકનો મતલબ થાય છે મેચલેસ, ઇનકમ્પેરેબલ, જેને કોઈ સાથે તમે કમ્પેર ન કરી શકો, સરખામણી ન કરી શકો. ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ તો યુનિક છે, અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેન. આ આંસુ, આ ટીયર,
શેના માટે છે એવો પ્રશ્ન, એનો જવાબ ભગવાન આપે છે આંસુ શેના માટે છે? મે બી ઇટ ઇઝ ફોર પેઇન. આ કદાચ એના દુઃખ માટેનું, દુઃખ, દર્દ, પેઇન ફોર જોય. ક્યારેક આનંદમાં આવી જાય તો આનંદના આંસુ છે. પ્રાઇડ, ગર્વ, અભિમાન, પોતાના સંતાનો ઉપર, પોતાની જિંદગી ઉપર ક્યારેક એને પ્રાઇડ થાય છે તો પણ એને આંસુ આવી જાય છે. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશ જ્યારે થાય છે મધર, જ્યારે પણ એને આંસુ આવે છે. લોનલીનેસ, અને જ્યારે એકલી પડે છે તો પણ એને આંસુ આવી જાય છે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, ભગવાને સમજાવ્યું બધું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. અને અંતે એન્જલ બોલી ઉઠે છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. ખરેખર એક અદ્ભુત